હેલો સ્ટુડન્ટ્સ, આજે હું તમારા માટે એક જીપીએસસી લેવલનો ક્વેશ્ચન લઈને આવ્યો છું. તો એ ક્વેશ્ચન કંઈક આ રીતે છે. શું છે અહીંયા? એક પોલીસ ચોરને 200 મીટર દૂરથી ચોરી કરતા જુએ છે. શું છે અહીંયા? પોલીસ શું કરે છે? ચોરને 200 મીટર દૂરથી ચોરી કરતા જુએ છે. ત્યાંથી ચોર ભાગે છે અને પોલીસ તેનો પીછો કરે છે. બરાબર? ચોર આગળ આગળ, પોલીસ પાછળ પાછળ. ચોર અને પોલીસ અનુક્રમે 10 કિલોમીટર પ્રતિ કલાક અને 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ભાગે છે. બરાબર? એટલે કે ચોરની સ્પીડ કેટલી છે? 10 કિલોમીટર પ્રતિ કલાક અને પોલીસની સ્પીડ કેટલી છે? 11 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર? તો 6 મિનિટ બાદ બંને વચ્ચે કેટલા મીટરનું અંતર હશે? જો અહીંયા આપણે જે ઝડપ આવ્યું છે કિલોમીટર પ્રતિ કલાકમાં છે, પણ આપણે જે જવાબ માંગેલું છે એ આપણને 6 મિનિટમાં કેટલા મીટર કાપે છે એવું લખ્યું છે. ઓકે, આપણી પાસે અહીંયા 4 ઓપ્શન છે: 150, 100, 160 અને 220. તો જોઈએ આમાંથી કયો આન્સર આવશે. તો શું કરવાનું છે? તમારે અહીંયા સાપેક્ષ ઝડપનો ઉપયોગ કરવાનો છે. કોનો? સાપેક્ષ ઝડપ. તો સૌથી પહેલા અહીંયા જો કે આ ચોર છે અને પોલીસ. બરાબર? આ બંને વચ્ચેનું અંતર જે આપેલું છે આપણને કેટલા છે? અહીંયા જો 200 મીટરનું અંતર આપેલું છે. કેટલા? 200 મીટર. ઓકે, હવે બંને એક જ દિશામાં ભાગે છે. ઓબ્વિયસલી જ્યાં ચોર ભાગશે એની પાછળ જ પોલીસ ભાગશે. બરાબર? તો જ્યારે બંને એક જ દિશામાં જતા હોય ત્યારે સાપેક્ષ ઝડપમાં શું કરવાનું છે? તો સાપેક્ષ ઝડપ તમારે શું કરવાનું છે કે અહીંયા 11 કિલોમીટર પ્રતિ કલાક જે આપેલું છે એમાંથી 10 કિલોમીટર પ્રતિ કલાકને બાદ કરવાનું છે. યાદ રાખજો, જ્યારે પણ બંને એક જ દિશામાં જતા હોય કોઈ બી વસ્તુ હોય, બરાબર, ત્યારે એની જે ઝડપ છે સાપેક્ષ ઝડપ, બરાબર, એને તમારે શું કરવાનું છે? માઇનસ કરવાનું છે. પણ જ્યારે બંને સામસામે વિરોધી દિશામાં હોય ત્યારે સાપેક્ષ ઝડપમાં પ્લસ કરવાનો આવશે. તો 11 માંથી 10 જશે તો કેટલા આવશે? 1 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, 1 કિલોમીટર પ્રતિ કલાક. તો એનો મતલબ એવું થાય કે 1 કલાક એટલે કે 60 મિનિટ. ઓકે, 60 મિનિટ બરાબર ને? 1 કલાક બરાબર 60 મિનિટ. તો 60 મિનિટમાં કેટલું અંતર કાપે છે? તો 1 કિલોમીટર. તો 1 કિલોમીટર એટલે કેટલા થાય? મીટરમાં કન્વર્ટ કરીએ તો, જેમ કે મીટર માંગેલું છે, તો 1000 મીટર થાય. કેટલા? 1000 મીટર. ઓકે, તો ચલો 60 મિનિટમાં 1000 મીટર, તો 6 મિનિટમાં કેટલું? તો અહીંયા 6 મિનિટ લેશું આપણે. તો 6 મિનિટ બરાબર કેટલા? સિમ્પલ. શું કરશું આપણે? 6 ગુણ્યા 1000. તો 6 ગુણ્યા 1000 છેદમાં 60. બરાબર? શું થશે? તો અહીંયા 0 0 કટ, 6 6 કટ, તો કેટલા હતા? 100. તો 100 મીટર આવશે. ઓકે, તો શું લખ્યું? તો 6 મિનિટ બાદ બંને વચ્ચે 100 મીટરનું અંતર હશે. તો આવા જ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.